સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 જુઓ 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર એટલે આ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપી છે સ્મોલ n તરીકે લેવી પડે અને યાદ રાખજો એ 15 આંટા પ્રતિ સેન્ટીમીટર છે એટલે એને તમારે પ્રતિ મીટરમાં ફેરવવી પડશે બરાબર એટલે છેદમાં 10⁻² મીટર મૂકી દેવું પડે તો આ પ્રતિ મીટર થઈ જાય એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર ક્ષેત્રફળ આપ્યું છે 2.0 સેન્ટીમીટર સ્ક્વેર એને પણ મીટર સ્ક્વેરમાં ફેરવી નાખવાનું ગુણ્યા 10⁻⁴ કરીને એક નાનો ગાળો મૂકેલ છે જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં સમયગાળો આપ્યો છે એટલે dt લઈએ 0.1 સેકન્ડ 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય પ્રવાહ 2 એમ્પિયર થી 4 એમ્પિયર સુધી થાય છે એનો અર્થ પ્રવાહમાં થતો ફેરફાર કેટલો તો પ્રવાહમાં થતો ફેરફાર di લઈએ તો એ 4 - 2 એટલે કે 2 એમ્પિયર જેટલો પ્રવાહમાં ફેરફાર થાય તો di બરાબર 2 એમ્પિયર લઈશું તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે ગાળામાં પ્રેરિત EMF શોધવાનું છે પ્રેરિત EMF એટલે એપ્સિલોન d∅dt બરાબર એટલે ફ્લક્સ નું સમયની સાપેક્ષે વિકલન તો પહેલા ફ્લક્સ શોધવી પડે ફ્લક્સ શોધવા માટે પહેલા ચુંબકીય ક્ષેત્ર લેવું પડે અતિ લાંબો સોલેનોઇડ છે તો સૌથી પહેલા આપણે લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર લઈએ તો એ B બરાબર કેટલું હોય μ0 ni બરાબર તો પછી આ જે અંદર ગાળો મૂક્યો છે એ ગાળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તો એ કેટલી થાય ફ્લક્સ phi બરાબર ba cos θ લંબ રૂપે છે એટલે ક્ષેત્રફળનો સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જશે એટલે ફ્લક્સ કેટલું થઈ જાય ba કારણ cos 0 બરાબર 1 બરાબર તો આટલું ફ્લક્સ થાય એમાં ચુંબકીય ક્ષેત્ર B ની કિંમત ઉપરથી મૂકી દઈએ એટલે μ0 ni એ જેટલું ફ્લક્સ તો પછી ગાળામાં પ્રેરિત EMF મૂલ્ય લઈશું કેટલું થાય d∅dt d∅dt આમાં ફ્લક્સ માં μ0 n અને a બદલાતા નથી અચળ છે એને બહાર લઈએ તો di/dt માત્ર i નું જ વિકલન થાય તો μ0 ની કિંમત છે n ની કિંમત છે ક્ષેત્રફળ છે di આપેલું છે અને dt પણ આપેલું છે તો તમને બંધ ગાળામાં પ્રેરિત EMF મળી જશે બરાબર ચલો એના પછી 6.4 રકમ જુઓ 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓ વાળા એક નાનો કાપો ધરાવતો
એક લંબચોરસ તારનો ગાળો છે. આપણે EMF શોધવાનું કે છે છેલ્લે જો, તો EMF માટે આપણે લંબાઈ જ લેવાની. તો આમ તો લંબાઈ અને પહોળાઈ લંબચોરસ તાર માટે, પણ આપણે બંનેને લંબાઈ જ ગણીશું. એકને આપણે જે લાંબી લંબાઈ છે એ 8 સેન્ટીમીટર L1 તરીકે લઈએ, બીજી પણ લંબાઈ જ લઈશું એ 2 સેન્ટીમીટર છે ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપી છે. B બરાબર 0.3 ટેસ્લા. ગાળાને લંબ દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. એટલે ચુંબકીય ક્ષેત્રની બોર્ડર ઉપરથી આપણે ગાળાને લેવાનો અને જાય છે ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ગણીશું, લાંબી બાજુને અને ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય, પહેલા લાંબી બાજુને લંબ દિશામાં વેગ અને પછી કઈ ગણતરી કરવાની, ટૂંકી બાજુને લંબ દિશામાં વેગની. તો કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન EMF કેટલું હશે? પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે એ પણ શોધવાનું છે. એક લંબચોરસ ગાળો એક નાનો કાપો ધરાવે છે અને એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે બે રીતે ગતિ કરવાનો છે. એક લાંબી બાજુને લંબ દિશામાં વેગથી અને એક ટૂંકી બાજુને લંબ દિશામાંના વેગથી. એની આકૃતિ દોરીએ તો ધારી લઈએ કે ચુંબકીય ક્ષેત્ર એ સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? એ સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં. અને એમાં આ આપણો બંધ ગાળો અહીંયા કાપો ધરાવે છે એટલે અહીંયા કટ રાખવાનો, બરાબર? તો આ લાંબી બાજુ એની લંબાઈ 8 સેન્ટીમીટર એટલે L1, આ ટૂંકી બાજુ 2 સેન્ટીમીટર લંબાઈ વાળી, બરાબર? પહેલા લાંબી બાજુને લંબ દિશામાં વેગ એટલે આ લાંબી બાજુ આ એને લંબ દિશામાં 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જાય છે. શું થાય છે? ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જાય છે. તો એમાં પ્રેરિત EMF. તો આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રને જે લંબ રૂપે સળિયો હશે એમાં જ પ્રેરિત EMF મળે. આ સળિયા વડે એટલે કે આ L1 L2 વાળી જે આ બે બાજુઓ છે એ તો કોઈ ફ્લક્સ કાપતી નથી, માટે આ બે બાજુમાં કોઈ પ્રેરિત EMF મળે નહીં. આપણને આ L1 વાળી બાજુમાં જ પ્રેરિત EMF મળશે એટલે આપણે એ જ પ્રેરિત EMF ગણવાનો છે L1 વાળો. એટલે આપણે એવું જ વિચારવાનું છે, આ બાજુઓ નથી એમ જ ધારવાનું છે. તમારે માત્ર એવું વિચારવાનું કે આ L1 લંબાઈ વાળો સળિયો આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરી રહ્યો છે વિવેગથી. આપણે એટલું જ વિચારવાનું, કેમ કે આ બીજા કોઈ સાથે ફ્લક્સ સંકળાતું નથી L2 સાથે અને પ્રેરિત EMF મળવાનું નથી. પ્રેરિત EMF માત્ર L1 વાળા સળિયામાં જ મળશે, બરાબર? તો પછી આ જે કાપો આપ્યો છે એ કાપાના બે છેડા વચ્ચે પ્રેરિત EMF એને આપણે એપ્સિલોન 1 લઈએ, ખાલી મૂલ્ય જ લેવું છે.
તો કેટલું મળે BV લંબાઈ કઈ ગણવાની L1 કેમ કે L1 વાળા તારમાં જ પ્રેરિત EMF મળશે બરાબર તો આટલું પ્રેરિત EMF મળી જશે આપણને BV L1 બરાબર હવે બીજો પ્રશ્ન આપણને એ કીધો છે કે કેટલા સમય સુધી મળશે તો વિચારો કેટલા સમય સુધી મળે જ્યાં સુધી આ આખો ગાળો અહીંયા બહાર આવે ત્યાં સુધી મળે બહાર આવી જાય આખો લંબચોરસ ગાળો પછી બહાર તો કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી તો બહાર તો કોઈ પ્લગ સંકળાવાની નથી ફેરફાર થવાનો નથી એટલે આ આખો ગાળો અહીંયા બહાર આવી જાય ત્યાં સુધી તમને ચુંબકીય પ્લગ સંકળાય અને પ્રેરિત EMF મળે એટલે આ અહીંયાથી બહાર આવે તો કેટલું અંતર કાપે આ ગાળો ત્યાં સુધી તમને પ્રેરિત EMF મળે કેટલું અંતર કાપે આ ગાળો ત્યાં સુધી તમને પ્રેરિત EMF મળે તો એ કે ભાઈ L2 જેટલું 2 સેન્ટીમીટર જેટલું ટૂંકમાં 2 સેન્ટીમીટર જેટલું અંતર કાપે ત્યાં સુધી જ તમને પ્રેરિત EMF મળે અને કેટલી ઝડપથી 2 સેન્ટીમીટર જેટલું અંતર કાપશે v જેટલી ઝડપથી એટલે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી તો ઝડપ આપી છે v બરાબર અંતર કેટલું કાપવાનું છે L2 2 સેન્ટીમીટર અને એ માટે લાગતો સમય t1 લઈએ તો એ સમય કેટલો મળે તો t1 બરાબર L2 / v એટલે કે t1 બરાબર L2 2 સેન્ટીમીટર છે અને છેદમાં ઝડપ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે તો કેટલા સમય સુધી 2 સેકન્ડ સુધી તમને EMF મળે કેટલા સમય સુધી પ્રેરિત EMF મળે 2 સેકન્ડ સુધી જ મળશે કેમ કે 2 સેકન્ડમાં તો આખો પછી બંધ ગાળો બહાર આવી ગયો બહાર કોઈ ક્ષેત્ર નથી એટલે પછી પ્રેરિત EMF મળે સમજાયું બરાબર તો આ લાંબી બાજુને લંબ રૂપે વેગ હતો અને એના માટે પ્રેરિત EMF આપણે મેળવ્યો હવે તમારે બીજામાં ટૂંકી બાજુને લંબ રૂપે ગતિ થાય ત્યારે પ્રેરિત EMF શોધવાનો છે એટલે હવે વિચારો અહીંયા જ આપણે બીજી આકૃતિ દોરીએ છે આ આકૃતિ નંબર 1 હવે અહીંયા આપણે બીજી આકૃતિ દોરીએ કે હવે આ જે આપણો લંબચોરસ બંધ ગાળો છે L2 અને L1 લંબાઈ વાળો તો આ ટૂંકી બાજુ જે છે એને લંબ રૂપે v વેગથી ગતિ થાય છે એટલે હવે આ લંબચોરસ બંધ ગાળો આ રીતે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે જો આ રીતે ગતિ કરતો કરતો બહાર નીકળે તો સ્વાભાવિક છે કે આ L2 જે છે સળિયાઓ એ ચુંબકીય ક્ષેત્ર રેખાને કાપશે આ L1 લંબાઈ વાળો સળિયો ચુંબકીય ક્ષેત્ર રેખાને કાપવાનો નથી તો હવે પ્રેરિત EMF શેમાં મળશે માત્ર L2 માં અને આ એક જ સળિયો L2 માં પ્રેરિત EMF મળે કેમ કે આ તો બહાર જતો રહેવાનો અહીંયા એવું થયું ને આ એકમાં જ મળે એક જ L2 માં L1 માં બે માં ના મળે બરાબર બે માં ક્યારે મળે કે બંને અંદર ગતિ કરાવો તો બંનેમાં પ્રેરિત EMF મળે અહીંયા એકમાં જ મળવાનો છે બરાબર તો હવે આ L2 લંબાઈ વાળો જે તાર છે એ ચુંબકીય ફ્લક્સ ને કાપે છે માટે એમાં જ આપણને પ્રેરિત EMF મળશે અને એ પણ ગતિકીય EMF હશે તો એ પ્રેરિત EMF નું મૂલ્ય લઈએ ε2 તો બરાબર BV હવે લંબાઈ કઈ ગણવાની L2 તો BV L2 જેટલું
પ્રેરિત EMF મળશે. અહીંયા પણ પ્રશ્ન પાછો આવે કેટલા સમય માટે મળે. તો જ્યાં સુધી આ L2 લંબાઈ વાળો તાર ચુંબકીય ક્ષેત્રની બહાર ના આવે ત્યાં સુધી એમાં પ્રેરિત EMF મળે. અને આ L2 લંબાઈ વાળો તાર અહીંયા પહોંચે ચુંબકીય ક્ષેત્રની બહાર આવવા માટે છેડા ઉપર કેટલું અંતર કાપીને પહોંચે? L1 જેટલું. કેટલું અંતર કાપીને? L1 જેટલું અંતર. અને કેટલી ઝડપથી કાપે? તો એ માટે લાગતો સમય t2 બરાબર શું લઈએ? L1/v. તો L1 એટલે 8 સેન્ટીમીટર, v 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો કેટલો સમય સુધી પ્રેરિત EMF મળે? તો 8 સેકન્ડ માટે પ્રેરિત EMF મળે. તો પહેલા કિસ્સામાં 2 સેકન્ડ સુધી પ્રેરિત EMF મળતું હતું. આ કિસ્સામાં 8 સેકન્ડ સુધી તમને પ્રેરિત EMF મેળવી શકાય. બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો જુઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.5. રકમ જુઓ. એક 1.0 મીટર લાંબા ધાતુના સળિયાની લંબાઈ આપી છે 1.0 મીટર. તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે. કોણીય આવૃત્તિ આપી છે ઓમેગા બરાબર 400 રેડિયન પ્રતિ સેકન્ડ. પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ ચુંબકીય ક્ષેત્ર એટલે B બરાબર 0.5 ટેસ્લા લઈશું. એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉત્પન્ન EMF ની ગણતરી કરો. એક ધાતુનો સળિયો છે, એને રિંગ ઉપર ફેરવવામાં આવે છે. જો આ ધારો કે ધાતુની રિંગ છે, આ એનું કેન્દ્ર છે અને આ ધાતુનો સળિયો, તેને આ રિંગ ઉપર ફેરવવામાં આવે છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. બરાબર. કોણીય આવૃત્તિ ઓમેગા છે એટલે આ L બરાબર શું થઈ જાય? ત્રિજ્યા થઈ જાય આ વર્તુળાકાર રિંગની. તો તમને આ રિંગનું કેન્દ્ર અને આ રિંગની ધાર વચ્ચેનું પ્રેરિત EMF શોધવાનું કહે છે. તો એ પ્રેરિત EMF એટલે આ સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF. કેન્દ્ર અને રિંગનું ધાર વચ્ચેનું પ્રેરિત EMF એટલે આ સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF થાય. તો સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF. તો આવો જ આપણે એક સેમ ઉદાહરણનો દાખલો ગણેલો છે. ચુંબકીય ક્ષેત્ર પાછું અક્ષની દિશામાં આપ્યું છે. એટલે જો આ અક્ષ, તો એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આ જે સળિયો રિંગ ઉપર ભ્રમણ કરશે તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને
કાપશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે બધી, બરાબર, અને સળિયો આમ ભ્રમણ કરે છે, તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાપશે, પરિણામે સળિયાના બે છેડા વચ્ચે EMF પ્રેરિત થાય. તો એ શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું કે સળિયા પરના એક સૂક્ષ્મ ખંડ લઈએ, dr જેટલી લંબાઈ વાળો, બરાબર, અને એમાં પ્રેરિત EMF મેળવીશું. પછી આપણે કરી નાખીશું એનું 0 થી r સુધીનું સંકલન, એટલે આપણને સમગ્ર સળિયામાં પ્રેરિત EMF મળી જાય. અને એ જ પ્રેરિત EMF કયો ગણાય? કેન્દ્ર અને રિંગ વચ્ચે પ્રેરિત EMF, બરાબર. એટલે સૌથી પહેલા આપણે આ dr લંબાઈના ખંડમાં પ્રેરિત EMF, અને એ કયો હશે? ગતિકીય EMF જ હોય, બરાબર. તો એ પ્રેરિત EMF d એપ્સિલોન બરાબર dv dr, આમાં v બરાબર મૂકી દઈએ r ઓમેગા, તો d એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ b ઓમેગા r dr. આ સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત EMF. તો એના ઉપરથી સમગ્ર સળિયામાં પ્રેરિત EMF કેટલું મળે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સંકલન d એપ્સિલોન, એટલે કે એપ્સિલોન બરાબર શું થઈ જાય? b અને ઓમેગા અચળ છે, સંકલન ની બહાર લઈ લો. સંકલન ક્યાંથી? 0 થી r સુધી, r dr નું સંકલન r²/2, લિમિટ 0 થી, પણ લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી, ખાલી અપર લિમિટ મૂકી દઈએ તો પણ આપણો જવાબ આવશે. અને આ સેમ જવાબ ત્યાં હતો, એ જ જવાબ અહીંયા આવશે 1/2 b ઓમેગા r², જ્યાં લંબાઈ એ ત્રિજ્યા જ કરવાની સળિયાની. તો હકીકતમાં આપણને મળ્યું સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF, એ જ પ્રેરિત EMF કયું ગણાય? કેન્દ્ર અને રિંગ વચ્ચેનું પ્રેરિત EMF. એ પણ આ જ